ભરૂચમાં કાર્યરત જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકસેવા અને જનિતના કાર્યો કરી રહ્યું છે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે। ભરૂચના હોટેલ લોર્ડ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ હોય, જેને સાર્થક કરતા શેફાલીબેન પંચાલને વર્ષ 2025-26 માટે ડિરેક્ટર નૈનાબેન પટેલના આસિસ્ટન્ટ ડિરેક્ટર નૈનાબેન ખુમારને ગ્રુપ લીડર તરીકે નિમાયા હતા। સાથે જ જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના લોકહિતના કાર્યોનું 5 વર્ષનું સર્વૈયું પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ આમંત્રિત મહેમાનોનું અને દાતાઓનું સ્વાગત કરી આભાર માન્યો હતો। સાથે ભરૂચના મીડિયા કર્મીઓને પણ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્થાના પદવીદાન સમારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટની બહેનો તેમજ ભરૂચની બીજી સન્માનિત સંસ્થાના સન્માનિત પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ ખૂબ સ્વાગત, વેલકમ છે। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજે ઇન્સ્ટોલેશન સેરેમનીનો કાર્યક્રમ યોજાઈ ગયો છે। ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ 3 બહેનો જે આ વર્ષે વધુ સમય આપીને આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે કામ કરવા માટે જોડાયા છે, જેમની સોગંદવિધિ થઈ છે। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જિલ્લામાં ખૂબ સુંદર સેવાકીય કામો કરે છે। આજના કાર્યક્રમમાં ભરૂચ શહેર અને જિલ્લામાં કામ કરતી અન્ય સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ અને એમની સાથે કામ કરતા કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો છે।